जय श्री कृष्ण, राधे राधे। मित्रों, भगवाने 20 श्लोकमां वात करी कि दरेक प्राणीओनी अंदर अहम आत्मा गुडाकेश सर्वभूताश्रय स्थित। दरेक प्राणीओना अंतःकरणमां स्थित थयेलो आत्मा पण हूँ ज छुं। अहम आदि मध्यम च एव भूतानां अंतः एवश्च। અને દરેક પ્રાણીઓના સઘળા પ્રાણીઓનો આદિ મધ્ય અને અંતમાં હું જ છું એમ। અને હવે ભગવાન પોતાની વિભૂતિઓનું આગળ વર્ણન કરતા અર્જુનને 21મા શ્લોકમાં કહે છે કે જે સમુદાયોની અંદર જે શ્રેષ્ઠ વિભૂતિઓ છે, પેલા મુખ્ય વિભૂતિ ભગવાને કહી દીધી, હજી થોડુંક ભગવાનને બાકી રાખે છે એવું લાગશે ત્યારે 32મા શ્લોકમાં કહેશે। એટલે અહીંયા પ્રાણીઓ વિશેની આગળ વાત કરી દીધી, આદિ મધ્ય અને અંતમાં હું છું। 32મા શ્લોકમાં સૃષ્ટિ વિશેની વાત કરશે અને 39મા શ્લોકમાં ભગવાન બીજભૂત તત્વ વિશેની વાત કરવાના। આ 3 શ્લોક વિભૂતિઓમાં મુખ્ય છે। અને હવે ભગવાન સમુદાયમાં જે શ્રેષ્ઠ છે એમના વિશેની વાત કરતા કહે છે કે આદિત્યાનામ અહમ વિષ્ણુ જ્યોતિષામ રવિ અંશુમાન मरीचिः मरुताम अस्मि नक्षत्राणाम अहम शशि। भगवान के छे आदित्यानाम अहम विष्णु हूँ। अहम एटले हूँ, आदित्यानाम अदितिना 12 पुत्रों विष्णु हूँ। विष्णु एटले के वामन, भगवान विष्णुनो जे वामन अवतार तरीके छे ए वामन हूँ छुं। अहम आदित्यानाम विष्णु हूँ। હું અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ એટલે કે વામન છું। પછી જ્યોતિષામ રવિ અંશુમાન, જ્યોતિષામ પ્રકાશમાન વસ્તુમાં જે કંઈ પ્રકાશ આપનારી વસ્તુ છે એમની અંદર તો કે અંશુમાન રવિ કિરણો વાળો સૂર્ય છું, જે કિરણોથી પ્રકાશિત છે એ સૂર્ય હું છું, કિરણો વાળો સૂર્ય છું। પછી મરીચિ મરુતામ અસ્મિ, મરુતામ અસ્મિ, મરીચિ મરુતામ અસ્મિ, મરુતોનું મરુતામ મરુતોનું, મરીચિ એટલે તેજ, અસ્મિ એટલે હું છું, મરુતોનું હું તેજ છું। અને નક્ષત્રાણામ અહમ શશિ, નક્ષત્રોની અંદર અથવા નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમાં હું છું, અથવા નક્ષત્રોનો અધિપતિ ચંદ્ર હું છું એમ। ભગવાને વાત કરી કે હું અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ, જ્યોતિષામ રવિ અંશુમાન, પ્રકાશમાન પદાર્થોની અંદર હું કિરણવાળો સૂર્ય છું, કિરણોવાળો સૂર્ય છું। મરુતોની અંદર હું તેજ છું, જે 49 મરુતો છે ને એમની અંદર હું તેજ છું। અને નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમાં હું છું, નક્ષત્રો જે બધા છે એમના અધિપતિ, એનો જે સ્વામી છે એ હું છું। હવે ભગવાને પહેલા વાત કરી આદિત્યાનામ અહમ વિષ્ણુ હું। હવે અદિતિના કુલ 12 પુત્રો, અદિતિના જે દેવોની માતા ગણાય છે તે અદિતિના 12 પુત્રો, એમાં પહેલું આદિત્ય, બીજા નંબરમાં આર્યમાન, ત્રીજો ત્વષ્ટ્ર, ચોથો સવિત્ર, પાંચમો ભાગ, છઠ્ઠો ધાત્ર, સાતમો મિત્ર, આઠમો વરુણ, પછી નવમો અંશ, 10મો પ્રસણ, 11મો ઇન્દ્ર અને 12મા તરીકે વિષ્ણુ, જેમણે વામન અવતાર ધારણ કર્યો હતો। એ જે 12મા પુત્ર તરીકે અદિતિના 12મા સંતાન તરીકે જેમણે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને વામન રૂપ ધારણ કરી અને દૈત્યોની બધી સંપત્તિ, કયા રાજા પાસેથી, બલિ રાજા પાસેથી બધી સંપત્તિ લઈ અને વામન ભગવાને એ બધી સંપત્તિ અદિતિના પુત્રો દેવોને આપી દીધી, દૈત્યો પાસેથી લઈ। એટલે ભગવાન કે છે જે આ દેવો છે, આ બધા અદિતિના પુત્રો છે, દેવો છે, એ બધા દેવોમાં જો કોઈ શ્રેષ્ઠ હોય તો એ વામન છે, વિષ્ણુ છે। અને એ વિષ્ણુ હું છું, આદિત્યાનામ અહમ વિષ્ણુ હું। અદિતિના 12 સંતાનોની અંદર હું વિષ્ણુ નામનો છું, એટલે કે વામનનો મારો જે અવતાર છે એ છે। પછી ભગવાન વાત કરે છે જ્યોતિષામ રવિ અંશુમાન, જ્યોતિષામ જ્યોતિઓમાં, રવિ અંશુમાન હું જે કાંઈ
શું કહીએ છીએ જ્યોતિ પ્રકાશવાળા જે કાંઈ પદાર્થો છે, દાખલા તરીકે ચંદ્ર છે, નક્ષત્ર છે, તારાઓ છે, આ બધા પ્રકાશમાન જે પદાર્થો છે એમાં સૌથી વધારે પ્રકાશનું પ્રાધાન્ય કોની પાસે છે? તો કે કિરણોવાળો જે આ સૂર્ય છે ને એ મારી વિભૂતિ છે, ભગવાન એવી વાત કરે છે. સૂર્ય વિશે વાત કરીએ આપણે તો સૂર્ય છે એ આખી પૃથ્વીને એક તો જાગૃત કરે છે. સમગ્ર પૃથ્વી એમને કારણે પ્રકાશિત થાય છે. આપણે સેજ અમથો ખાલી વિચાર કરી લઈએ કે સૂર્ય ન હોય તો શું થાય? આખી પૃથ્વીમાં અંધકાર સિવાય બીજું કંઈ ન હોય, માત્ર ને માત્ર અંધકાર જ હોય. એ વાત સાચી છે, લાઇટની શોધ થઈ, પણ એ લાઇટની શોધ કરવા પાછળ પણ જો કોઈ પ્રેરણા સ્ત્રોત હોય તો કે ભાઈ દિવસે સૂર્ય ઉગે છે એવો પ્રકાશ આપણે કોઈ બીજી રીતે કરી શકીએ. એટલે એવા પ્રકાશની શોધ કરનાર પ્રેરણા સ્ત્રોત હોય તો પણ એ કોઈ સૂર્ય જ છે. એટલે સમગ્ર સૃષ્ટિનો એક તો એમ કેવું હોય ને તો કહી શકીએ કે સંસારનો જો કોઈ મૂક સેવક હોય ને, ભગવાને બનાવેલી આ સૃષ્ટિના મૂંગે મોઢે જો કોઈ સેવા કરવા વાળો હોય ને તો એ ભગવાન સૂર્ય છે. અને સૂર્યના કિરણો એટલા બધા સારા, એમાંય ખાસ કરીને પર્વતીય પ્રદેશો હોય, ખાસ કરીને ઠંડા પ્રદેશો હોય, એમની અંદર તો સૂર્યની રાહ જોવાતી હોય છે કે હમણાં સૂર્યનારાયણ આવે. ઘણા દેશોની અંદર સનબાથ લેવાનો રિવાજ છે. ઘણા લોકો 4 દિવાલોની વચ્ચે કે ભોયરાઓમાં બેસી અને સાધનાઓ કરે છે, એના કરતાં ખુલ્લામાં સૂર્યપ્રકાશની અંદર સાધનાઓ કરે. વિનોબા ભાવે તો ત્યાં સુધી લખ્યું છે કે જ્યારે ગોકુળની ગોપીઓ મહિયારું કરવા જતી ને ત્યારે એના 2 કાર્યો સિદ્ધ થતા હતા. એક સિદ્ધ થતું હતું ભગવાન કૃષ્ણના દર્શન થઈ જતા હતા, અને બીજું પોતાનું માખણ વેચાઈ જતું હતું. આમ 2 કાર્યો સિદ્ધ થતા હતા. એમ સૂર્યપ્રકાશની સામે કદાચ ધ્યાન, યોગ, સાધના કરવા બેસો તો 2 કાર્ય, એક તંદુરસ્તી મળે. સાયન્સ સ્વીકારે છે વિટામિન ડી કુમળા બાળકો અને વૃદ્ધોને સૂર્યપ્રકાશ લેવો જોઈએ. આમ જે બહુ સાંકડી ગલીઓમાં મોટા એપાર્ટમેન્ટમાં રહે છે એમણે રોજને 15-20 મિનિટ માટે, અને તમે મયુર સૂક્ત છે આપણા સંસ્કૃત સાહિત્યની અંદર, આખા શરીરે કોઢ નીકળે છે ત્યારે એ વિદ્વાન વ્યક્તિ ભગવાન સૂર્યની ઉપાસના કરે છે અને સમગ્ર કોઢ છે એ પાછો એને મટી જાય છે. આજે પણ સફેદ ડાઘ નીકળેલા ઘણા પેશન્ટોને ક્રીમ લગાડી અને સૂર્યપ્રકાશમાં બેસવાનું કહે છે. તમે વિચાર કરો, વર્ષો પહેલા એ મયુર સૂક્તમાં, એટલે ભગવાન કહે છે આજે પ્રકાશમાં, આપણે એ તરફ બહુ નહીં જઈએ, પણ સૂર્યને કારણે દરેક વ્યક્તિઓને તંદુરસ્તી, દરેક વૃક્ષો છે, દરેક વનસ્પતિઓ ફૂલે ફાલે છે, સૂર્યપ્રકાશમાંથી ઓક્સિજનને પ્રાપ્ત કરી લે છે. એટલે ભગવાન કહે છે આદિત્યાનામ અહમ વિષ્ણુ જ્યોતિષામ રવિ અંશુમાન, હું દરેક પ્રકાશિત પદાર્થોની અંદર કિરણોવાળો આ સૂર્ય હું છું. ત્રીજી વાત ભગવાન કરે છે મરીચિહી મરુતામ અશ્મિ. જે મરુતો છે, કુલ 49 મરુત છે, એમાં સત્ય, જ્યોતિ, આદિત્ય, હરિત વગેરે આવા કુલ 49 મરુતો છે. એમની અંદર જે તેજ છે મરુતોનું, એમનું જે આ મુખ્ય તેજ છે ને, ભગવાન કે છે હું છું મરીચી. મરુતામ મરીચિ અસ્મિ, મરુતોમાં હું તેજ છું. એમનું જે મુખ્ય તેજ છે ને હું છું. અને એ તેજના પ્રભાવથી જ દીતિના ગર્ભના 7 ટુકડા ઇન્દ્રએ કરી નાખ્યા હતા. પણ એ તેજના પ્રતાપથી શું થયું? કંઈ ન થઈ શક્યું. અને પાછા એ 7 ટુકડાના એક ટુકડાના 7 ટુકડા કર્યા, અને એમ છતાં કંઈ ન થયું. તમે વિચાર કરો એની તેજની પ્રભુત્વ કેવું હશે. એટલે સત્યો 49, કુલ 49 મરુતો છે આ છે, દીતિના સંતાનો છે. અને દીતિ છે એ દેવો અને દાનવો બંનેને જન્મ આપનાર છે. બહુ સારો મહાભારતની અંદર એ ઇતિહાસ છે દીતિ અને કશ્યપ ઋષિ. દીતિ એટલે દક્ષ પ્રજાપતિની પુત્રી છે. એમના દક્ષની કઈ પત્ની છે એમનાથી દીતિનો જન્મ થયો છે. અને દીતિના વિવાહ છે એ કશ્યપ ઋષિ સાથે થયા. એક વખત સંધ્યા સમયે કશ્યપ ઋષિ ધ્યાન અને ઉપાસનામાં લીન હતા, પોતે બહુ વિદ્વાન હતા. એવે વખતે દીતિએ એમની પાસે કામવાસનાની ઈચ્છા વ્યક્ત કરી. કશ્યપ ઋષિએ સમજાવ્યું કે અત્યારે ભાઈ આપણે
સાંસારિક ગૃહસ્થી વ્યક્તિ કોઈ પણ સમયે આ પોતાના સંસારને અથવા તો શરીર સુખને પ્રાપ્ત કરવા માટે માગણી કરી શકે, પણ સંધ્યાનો સમય છે કશ્યપ ઋષિ સમજાવે છે તું ખોટી નથી, પણ અત્યારે ભગવાન સાથે એકાકાર થવાનો સમય છે, માટે આપણે એ કરવું જોઈએ. દીતિ કોઈ રીતે માનતી નથી, વાત કરે છે કામદેવના બાણોથી હું હણાણી છું, આ છે તે છે, બધું તમે પણ વાંચ્યું હશે મહાભારતની અંદર, ભાગવતમાં પણ એમનો ઉલ્લેખ છે. અને પરાણે કશ્યપને ત્યાં દીતિને એ આધીન થાય છે અને કશ્યપ ઋષિ પછી સ્નાનાદિક ધ્યાન અને યોગ કરી અને દીતિને કહે છે કે ભાઈ તારું આવું કરવાથી હું જોઈ શકું છું યોગ શક્તિથી કે તને દૈત્યોને જન્મ આપીશ તું. પછી તો દીતિને બહુ અફસોસ થાય છે, ખૂબ અફસોસ કરે છે. તારા સંતાનો સ્ત્રીઓનો કુમાર અવસ્થાને હણનારા હશે, લોકોને દુઃખ આપનારા હશે, માંસ મટન ખાનારા હશે. તમને ખબર હોય તો હિરણ્યકશિપુ છે ને, એનો પુત્ર છે દીતિનો. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને, હોલિકા એની છોકરી છે. અને પછી કશ્યપ ભગવાન એમ કહે છે પણ તારો પૌત્ર છે ને એ આખી દુનિયામાં પોતાનું નામ રોશન કરશે, દેવો અને દાનવો દ્વારા એ પૂજનીય બનશે. આમ પુત્ર કરતા પૌત્રમાંની અંદર વધારે એમની ઈચ્છા થઈ અને એ જ પ્રહલાદ તરીકે ત્યાં પૂજાણા, ભગવાનના એક વિશિષ્ટ ભક્ત તરીકે અગાઉથી વાત કરી દીધી હતી. આમ દીતિનો ઇતિહાસ બહુ સારો છે. અને આ 49 મરુતો જે દીતિના સંતાનો છે તે એક બાજુ દૈત્યો અને એક બાજુ આ દેવો જેવા જે મરુતો છે, મરુતગણ જેને આપણે કહીએ છીએ, તે છે 49. ખૂબ તેજ છે એનામાં, અને એ તેજ જે છે ને એ ભગવાન કે છે તેજ હું છું એમ. અને છેલ્લે ભગવાન કે છે નક્ષત્રાણામ અહમ શશી. જે વિવિધ પ્રકારના 27 નક્ષત્રો છે, રોહિણી ને મૃગશીર્ષ ને અશ્વિની ને ભરણી, કૃતિકાન વગેરે જે કાંઈ નક્ષત્રો છે, એ નક્ષત્રોનો જો કોઈ અધિપતિ હોય ને તો એ ચંદ્રમા છે. અને એ ચંદ્રમા હું છું. જેમ સૂર્યનું તેજ છે એ ગરમી આપનારું છે, એની સામે તમે એક ધારું ત્રાટક ન કરી શકો, પણ ચંદ્રની અંદર એટલી જ શીતળતા છે. ચંદ્ર કોઈ એક એવો અનુવાદક છે, તમે વિચાર તો કરો કે સૂર્યના તેજને, ગરમ તેજને પોતે લે છે અને ઠંડુ તેજ કરીને આપે છે. એમ દુનિયાની બધી જ ગરમીઓને લઈને જે ઠંડુ કરીને આપે ને, લોકો એમની સામે જોતા હોય છે. શરદ પૂર્ણિમાના ચાંદની તાકાત તમે જોવો યાર, અને લોકો એમની સામે આંખ માંડી અને સતત એની ચાંદનીને પીતા હોય છે. આ જે શ્રેષ્ઠ શીતળતા આપનારો નક્ષત્રનો સ્વામી, ખરેખર તો તારાઓ આદિ બધું એ ભગવાનની જ વિભૂતિ છે, પણ એમ છતાં ચંદ્રમાં જે ઔષધિ અને વનસ્પતિનો સ્વામી છે, ભગવાન કે છે નક્ષત્રાણામ અહમ શશી, હું ચંદ્રમા છું. સૂર્ય પણ હું છું, જ્યોતિષામ અંશુમાન રવિ એ પણ હું છું, આદિત્યાનામ અહમ વિષ્ણુ. આમ ભગવાને સરસ વાત કરી કે આદિત્યાનામ અહમ વિષ્ણુ હું, જ્યોતિષામ રવિ અંશુમાન મરીચિ મરુતાન અસ્મિ, નક્ષત્રાણામ અહમ શશી. પૂર્ણ કરીએ.